ડોન્ટ ફિયર, આઈ એમ હિયર. હેલો મિત્રો, કેમ છો? તો આપ જાણો છો વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને એની સાથે બીજી ઘણી બધી નવી કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાંની એક કામગીરી છે એડમિશન. હવે પેરેન્ટ્સના ઘણા એવા મેસેજને વોટ્સઅપ આવેલા કે સર આપણે સીબીએસસીમાં એડમિશન લેવું કે ગુજરાત બોર્ડમાં એડમિશન લેવું, એ વિશે સર અમને થોડી માહિતી આપો અને બેસ્ટ કયું છે એ વિશે અમને થોડુંક ગાઈડ કરો. તો આજે આપણે વાત કરશું ગુજરાત બોર્ડ વર્સિસ સીબીએસસી બોર્ડ. મિત્રો, સીબીએસસી બોર્ડ એ તમારું એનસીઆરટીને ફોલો કરતું હોય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં કશે પણ એના સરખા જ બુક્સ હોય છે. એની સામે ગુજરાત બોર્ડ એ આપણું ગુજરાત લેવલ એટલે આપણે સ્ટેટ લેવલ સુધી જ એ સીમિત છે. જો તમારે તમારા બાળકને સ્ટેટમાં જ ભણાવવું હોય અથવા તો એને ગુજરાતની બહાર નહીં કાઢવું હોય તો તમે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરી શકો, નહીં તો તમે એનસીઆરટી બોર્ડ સિલેક્ટ કરી શકો. બીજી વાત, એનસીઆરટીના જે પણ ક્વેશ્ચન આન્સર કે પેપર્સ નીકળે છે એ પેપર્સ થોડાક આઉટસાઇડના એટલે કે બહારની કોઈ પણ રીતના પૂછી શકાય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં જે પણ પૂછાય છે એ ટોટલી બુક્સનું જ પૂછાય છે. એનસીઆરટીનું ચેકિંગ થોડુંક હાર્ડ હોય છે, કારણ કે એ લોકો તમને ફ્યુચર માટે તૈયાર કરે છે. નેટ સ્લેટ જેવી એક્ઝામ છે જે તમારે ક્રોસ કરવી હોય તો એના માટે ખૂબ મહેનત કરવી પડે છે. એના માટે ખાસ તમને એનસીઆરટી એટલે કે સીબીએસસી તમને ખૂબ મદદ કરે છે. ગુજરાત બોર્ડ પણ હવે થોડું ઘણું એનસીઆરટીને ફોલો કરતું થયું છે. તો તમારું બાળક મેં જેમ પહેલાં કીધું એમ જો સ્ટેટ લેવલમાં જ રહેવાનું હોય અને આગળ હવે નેટ સ્લેટની એક્ઝામમાં બી પાસ કરવાનું હોય તો ગુજરાત બોર્ડ પણ ઘણું સારી રીતે એને સપોર્ટ કરે છે. ये बड़ी अच्छी बात कही आप. ત્રીજો ખૂબ મહત્ત્વનો મુદ્દો કે એનસીઆરટી એટલે કે સીબીએસસી બોર્ડમાં તમને હિન્દી અને ઇંગ્લિશ બે ઓપ્શન મળે છે અને ગુજરાત બોર્ડમાં તમને ગુજરાતી અને હિન્દી એમ બે ઓપ્શન મળે છે. તો જો તમે ગુજરાતી હો તો બાળકને ગુજરાતી અથવા હિન્દી મીડિયમમાં મૂકી શકો છો અને તમે જો હિન્દી હો તો બાળક હિન્દીમાં મૂકી શકો છો. એની સામે તમે સીબીએસસીમાં હિન્દી ઓર ઇંગ્લિશ બંનેના ઓપ્શન મળતા હોવાથી એમાં તમે ઇંગ્લિશ મીડિયમમાં પણ મૂકી શકો છો અને હિન્દી મીડિયમમાં એઝ પર પ્રિફેક્ટ તમે મૂકી શકો છો. હવે ઘણા પેરેન્ટ્સના ક્વેશ્ચન હતા કે સર એનસીઆરટી બેસ્ટ એટલે કે સીબીએસસી બેસ્ટ કે ગુજરાત બોર્ડ બેસ્ટ. તો અમારા હિસાબે તો બંને બોર્ડ બેસ્ટ છે. તમારા બાળકની આઈક્યુ લેવલ કેટલું છે, તમારું બાળક કેટલું ભણવામાં ધ્યાન આપી શકે છે, એની ઉપર તમે તમારા બોર્ડનું સિલેક્શન કરી શકો છો. બીજા એક ક્વેશ્ચનમાં એવું હતું કે સર સીબીએસસીમાં એક્ઝામમાં અમુક રૂલ્સ નવા બહાર આવ્યા છે, તો સર એ વિશે જણાવો. તો નવા રૂલ્સ એ પ્રમાણે છે કે જે 10th અને 12thની જે એક્ઝામ લેવાતી હતી બોર્ડની સીબીએસસીની, એમાં હવે બે એક્ઝામ લેવામાં આવશે, જેમાં એક એક્ઝામ ફેબ્રુઆરી અને બીજી એક્ઝામ માર્ચમાં લેવામાં આવશે. ઇન કેસ તમે ફેબ્રુઆરીમાં એક્ઝામ આપી દીધી અને તમને એના રિઝલ્ટમાં સંતોષ નથી કે મારા કોઈ સબ્જેક્ટમાં ઓછા માર્ક છે, તો તમે એ જ સબ્જેક્ટમાં મહેનત કરી પાછી એક્ઝામ એટલે કે માર્ચમાં તમે એક્ઝામ પાછી આપી શકો છો અને જે તમારી પહેલી જે માર્કશીટ છે એ માર્કશીટમાં એ માર્ક એડિટ થઈને માર્ચમાં જો તમારે એ સબ્જેક્ટમાં માર્ક વધારે આવ્યા છે તો એ સબ્જેક્ટની માર્કશીટમાં એડિટ થઈને એ તમારા માર્ક પાછા ઉમેરાઈ જશે ને તમારા પર્સન્ટેજ હાઈ થઈ જશે. यही नहीं, अभी और सुनिए. અને પરમ દિવસની અપડેટને હિસાબે એક ક્વેશ્ચન આવેલો કે સર હવે રેન્ક 1, રેન્ક 2 ને રેન્ક 3 એ સીબીએસસીમાં શું નવું આવ્યું છે. તો જ્યાં સુધી અમારી પાસે અપડેટ આવી છે ત્યાં સુધી રેન્ક 1માં એટલે કે હિન્દી ઇંગ્લિશ એ સબ્જેક્ટ આપણામાં હતા, પરંતુ હવે હિન્દી અથવા મરાઠી અથવા સંસ્કૃત આ 3 ઓપ્શન આપવામાં આવશે. કાં તો હિન્દીની સામે તમે મરાઠી લઈ શકો છો અથવા હિન્દી સામે સંસ્કૃત લઈ શકો છો, પરંતુ હજી આ કોઈ વાત ક્લિયર થઈ નથી. જો આની પર હજી કંઈ પણ અપડેટ આવશે તો તમને હું 100% જણાવીશ, કારણ કે હજી આપણે અહીંયા રેન્ક 1 અને રેન્ક 2 હજી આ બે જ ચાલે છે. રેન્ક 3 હજી પ્રોસેસમાં છે. હજી એ ક્યારે આવશે
એની કોઈ જ હજી ખાતરી આપવામાં આવી નથી. એટલે સોશિયલ મીડિયા પર જે પણ આવે છે એની પર પૂરેપૂરો ભરોસો કર્યા વગર જે લેટેસ્ટ અપડેટ છે એ હું તમને આપતો રહીશ. તો આના સિવાય તમારા બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને બીજી વસ્તુ એ કે દરેક પેરેન્ટ્સને એક વિનંતી છે કે જ્યારે તમે કોઈ પણ ક્વેશ્ચન કરો તો એને મહેરબાની કરીને ચેનલમાં ટેગ કરો, જેથી હું બને એટલા ક્વેશ્ચન તમારા હું આ વિડીયોમાં કવર કરી શકું. તો થેન્ક યુ. આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયો શેર કરો, જેથી તમારા જેવા બીજા કોઈ પેરેન્ટ્સ હોય તો એને આ વિડીયોની મદદથી એને સારી એવી સહાય મળી શકે. થેન્ક યુ.